સાંજ માટે ઝટપટ તૈયાર થતો એકદમ ચટપટો ઠેચા પનીર પુલાવ બનાવવા માટે 1 વાટકી બાસમતી ચોખા લીધા છે. 1 થી 2 પાણીએ વોશ કરી લઈએ અને હવે પાણી ઉમેરીને 10 મિનિટ માટે પલળવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે, ચોખા બરાબર ફૂલી ગયા છે. હવે કડાઈમાં 5 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. પાણી ગરમ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુની સ્લાઇસ ઉમેરીએ. પલાળેલા ચોખા ઉમેરીએ. 1 ચમચી તેલ ઉમેરીને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈએ. રાઈસ 90% જેટલા કૂક થાય એટલે ચાળણીમાં કાઢી લઈશું. ઠેચા બનાવવા માટે 1 ચમચી તેલમાં 8 થી 10 લસણની કળી, લીલા મરચાં, 1/4 કપ શિંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું ઉમેરીને સાતળી લઈએ. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ઉમેરી દઈએ. સાથે પોણો કપ જેટલા લીલા ધાણા ઉમેરીને અધકચરું વાટી લઈશું. ઠેચા તૈયાર છે. હવે ભાતનો વઘાર કરવા માટે 2 ચમચી તેલ ઉમેરીએ. 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી સ્લાઇસમાં સુધારીને ઉમેરીએ. ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય એટલે કેપ્સિકમ અને ગાજર ઉમેરીને સાતળી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. બધી વસ્તુ સોફ્ટ થઈ જાય એટલે 150 ગ્રામ જેટલું પનીર ઉમેરીએ. તૈયાર કરેલું બધો ઠેચા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે રાઈસ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લઈશું. 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈએ. એ પછી 1 મોટી ચમચી લીંબુનો રસ અને કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ.